ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી। ટ્રકમાં ચીકુની પેટીઓ નીચે છુપાવેલ ₹22,14,760નો દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો। ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી ટીમે ભડભીડ ટોલનાકા નજીક વોચ ગોઠવી મરૂન રંગના આઈસર ટ્રક નંબર GJ04X6539ને અટકાવ્યો હતો। તપાસ દરમિયાન ટ્રકના ડાગલામાં ચીકુની પેટીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની નાની મોટી દારૂની કુલ 5,328 બોટલો તેમજ 138 પેટી તેમજ બિયર ટીન સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ટ્રક, મોબાઈલ ફોન સહિત ₹22,14,760નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે રાહુલભાઈ સુરેશભાઈ શેલાર ઉંમર 30 રહેવાસી મૂળ અમરેલી હાલ સુરતને ઝડપી પાડ્યો છે, જ્યારે જગદીશભાઈ અશોકભાઈ તોગડિયા રહેવાનું સાજણ ટીંબા લીલિયા અમરેલી ફરાર હોવાનું જાણવા મળ્યું છે। તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। આ સમગ્ર કાર્યવાહી અંગે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર PD ઝાલા તથા એલસીબી સ્ટાફના બીજલભાઈ કરમાટિયા, ચેતનભાઈ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ દિલુભા, શૈલેષભાઈ ચાવડા, પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના આ કામગીરીમાં જોડાયા હતા।